સૂર્યદેવને બે પુત્રો છે, યમ અને શનિ, જેમના વિશે બધા જાણે છે, પરંતુ સૂર્યદેવને પુત્રીઓ પણ છે, જેમાંથી એકના લગ્ન શ્રી કૃષ્ણ સાથે થયા હતા. તેમને શ્રી કૃષ્ણની પટરણી કહેવામાં આવે છે. આજે સમગ્ર વિશ્વમાં તેમની પૂજા પણ થાય છે. પૌરાણિક કથા અનુસાર સૂર્ય ભગવાનને બે પુત્રીઓ હતી. એકનું નામ કાલિંદી અને બીજાનું નામ ભદ્રા. કાલિંદી ખૂબ જ શાંત હતી અને ભદ્રાનો સ્વભાવ ઉગ્ર હતો. એકવાર કાલિંદીએ પોતાના પિતા સૂર્યદેવ સમક્ષ પૃથ્વી પર જઈને તપ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પુત્રીની વાત માનીને સૂર્યદેવે જ તેને વ્રજધામમાં જઈને તપ કરવાનું સૂચન કર્યું. કાલિંદીએ ઘણા વર્ષો સુધી કઠોર તપસ્યા કરી. જ્યારે શ્રી કૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં થયો હતો, ત્યારે કાલિંદીએ ભગવાનને તેમના દર્શન આપવા માટે વિનંતી કરી હતી. શ્રી કૃષ્ણએ લીલા રચી પિતા વાસુદેવ કનૈયાને ટોપલીમાં મૂકીને ગોકુળ જવા રવાના થયા. જ્યારે વાસુદેવજી નદીમાં પ્રવેશ્યા ત્યારે કાલિંદીએ શ્રી કૃષ્ણના ચરણના સ્પર્શ કરી તેમનું સ્વાગત કર્યું. એવું કહેવાય છે કે કાલિંદી નદી પાછળથી યમુના તરીકે ઓળખવા લાગી. શ્રી કૃષ્ણએ યમુના કિનારે બાળ લીલાઓ રચી હતી, પરંતુ પછીથી ધર્મની સ્થાપના માટે વ્રજમંડળ છોડી દીધું. પછી કાલિંદી એટલે કે યમુનાએ શ્રી કૃષ્ણ સાથે લગ્ન કરવા માટે તપસ્યા કરી. મહાભારતના યુદ્ધ પછી જ્યારે શ્રી કૃષ્ણ અર્જુન સાથે ફરીથી વ્રજધામ પહોંચ્યા, ત્યારે અર્જુનની નજર નદીમાં તપસ્યા કરી રહેલી કાલિંદી પર પડી અને તેમણે કાલિંદીને તેનો પરિચય પૂછ્યો. ત્યારે કાલિંદીએ કહ્યું કે તે શ્રી કૃષ્ણ સાથે લગ્ન કરવા માટે તપસ્યા કરી રહી છે. અર્જુને આ વાત શ્રી કૃષ્ણને કહી. પછી શ્રી કૃષ્ણએ કાલિંદીને ઘણા વર્ષો પછી ફરીથી દર્શન આપ્યા અને તેમની તપસ્યાના વરદાન રૂપે તેઓ સ્વયં સૂર્યદેવ પાસે કાલિંદીનો હાથ માંગવા પહોંચ્યા અને આ રીતે શ્રી કૃષ્ણએ કાલિંદી સાથે લગ્ન કર્યા. કાલિંદી આજે યમુનાના નામથી પ્રસિદ્ધ છે અને સમગ્ર વ્રજમંડળમાં જ નહીં, પરંતુ જ્યાં પણ વહે છે ત્યાં તેની પૂજા થાય છે. વ્રજના રહેવાસીઓ યમુનાને તેમની માતા તરીકે પૂજે છે અને તેમની જન્મ જયંતિ પર તેમના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરે છે. યમુના પણ શ્રી કૃષ્ણની 8 પત્નીઓમાંની એક છે, જેનું વર્ણન શાસ્ત્રોમાં જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ માતા યમુનાની પૂજા કરીને તેમને પ્રસન્ન કરે છે, તે વ્યક્તિ પર શ્રી કૃષ્ણની કૃપા હંમેશા રહે છે.